જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્વામી શ્રી સચ્ચિદાનંદજીની આત્મકથા મારા અનુભવો પ્રકરણ 86 દંતાલીમાં અન્નક્ષેત્રની રજૂઆત કરીશું. મારા મસ્તિષ્કમાં માનવતાવાદી ધર્મ તથા માનવતાવાદી ધર્મસ્થાનોની કલ્પના છે. જે ધર્મમાં દીન, દુઃખી, લાચાર, અનાથને સહાયભૂત થવાની વૃત્તિ કેન્દ્રમાં હોય તથા જે ધર્મસ્થાનોમાં આવા દુઃખી માણસોને આશ્રય મળતો હોય, આવો ધર્મ તથા આવા ધર્મસ્થાનો ભલે પોતપોતાની માન્યતા પ્રમાણે વિધિવિધાનો કર્યા કરે, તેની સાથે કે તેની સામે કોઈ વિરોધ નથી. પણ જે ધર્મમાં માનવતાને સક્રિય સ્થાન જ ન હોય, જે ધર્મસ્થાનો માત્ર દંભ, આડંબર અને અહંકાર પોષવાના જ નમૂના હોય, તે સોનાના કળશવાળા હોય કે 56 ગજની ધજાવાળા હોય, 56 ભોગવાળા હોય કે સોના ચાંદીના સિંહાસનો તથા આભૂષણોથી ઉભરાતો હોય, મારા માટે જરા પણ આકર્ષણને પાત્ર નથી. ભારતમાં ધર્મ તથા ધર્મસ્થાનોનો અભાવ નથી. અભાવ છે ધર્મને તથા ધર્મસ્થાનોને માનવતા તરફ વાળવાનો. જો કે આ દિશામાં મંદ ગતિએ પણ વળાંક લેવાઈ રહ્યો છે, તે આશાસ્પદ વસ્તુ છે કહેવાય. તે દિવસ સોનાનો હશે જ્યારે પ્રત્યેક ધર્મગુરુ અને પ્રત્યેક ધર્મસ્થાન ભગવાનની ઉપાસનાની સાથે સાથે દુઃખી માણસો માટે પોતાના દ્વાર ખુલ્લા મૂકી દેશે. જો આવું થશે તો ધર્મસ્થાનો દીપી ઉઠશે. કદાચ તેમને નિરાશ પણ થવું પડે, કારણ કે ત્યારે દુઃખીઓની સંખ્યા એટલા માટે ઘટી ગઈ હશે કે ધર્મસ્થાનોએ નિષ્ઠાપૂર્વકનો સક્રિય રસ લીધો હશે. કદાચ એવું બને કે રસોઈ બનાવી હોય પણ કોઈ દુઃખી માણસ જમનારો ન મળે. આ શક્ય છે, માત્ર કલ્પના જ નથી. સુઈ ગામમાં દુષ્કાળ રાહતનું કાર્ય પૂરું કરીને હું દંતાલી પાછો આવ્યો. સુઈ ગામમાં જે કાર્ય કર્યું હતું તેનાથી જીવનમાં એક પ્રકારની તાજગી, સ્ફૂર્તિ અને ચેતના આવી હતી. જો કે ત્યાં શારીરિક, ભૌતિક પ્રતિકૂળતાનો પાર ન હતો, છતાં પણ સહાયતા દ્વારા પ્રસન્ન થતા ચહેરાઓને સવારથી સાંજ સુધી જોઈને અત્યંત પ્રસન્નતા તથા ધન્યતા અનુભવાતી હતી. સત્કાર્યોનો પણ એક પ્રકારનો રસ હોય છે. એકવાર ચાખ્યા પછી ફરી ફરીને એ જ કરવાનું મન થાય. જો સત્કાર્ય ન કરી શકાય તો ખાલીપણું લાગ્યા કરતું હતું. દંતાલી આવ્યા પછી આવું જ ખાલીપણું લાગ્યા કરતું હતું. બન્યું એવું કે આગલું વર્ષ ચરોતરમાં દુષ્કાળનું આવ્યું. જોઈએ તેવો વરસાદ ન થયો તથા ખેતી લગભગ નિષ્ફળ ગઈ. મને થયું કે સુઈ ગામની માફક અહીં પણ અન્નક્ષેત્ર શરૂ કર્યું હોય તો. વળી વિચાર આવ્યો કે ના, અહીં અન્નક્ષેત્રની જરૂર નથી. આ લીલોસમ પ્રદેશ, ઉદ્યોગ ધંધાવાળો પ્રદેશ, બંગલાઓથી સુંદર દેખાતો પ્રદેશ, અહીં અન્નક્ષેત્રમાં કોણ જમવા આવશે? થોડા દિવસ આવા પક્ષ વિપક્ષના વિચારો થતા રહ્યા. અંતે તારીખ 21/1/75 પોષ સુદ આઠમ ને મંગળવારના સવારે ઉદ્વેગ ચોઘડિયામાં અન્નક્ષેત્ર શરૂ કર્યું. ખરાબ ચોઘડિયામાં કાર્ય કર્યું હોય તો ખરાબ પરિણામ આવે છે, તે ભ્રાંતિ નિવારવા માટે ઉદ્વેગ ચોઘડિયું લીધું. અમે એકે એક કાર્ય અશુભ મનાતા ચોઘડિયામાં શરૂ કર્યું છે, પણ પ્રભુ કૃપાથી કોઈ અશુભ પરિણામ નથી આવ્યું. હિન્દુ પ્રજા મુખ્યતઃ 3 ભ્રાંતિ માન્યતાથી જીવનને ગુંગળાવે છે. 1. ડગલે ને પગલે પૂર્વના કર્મ પ્રારબ્ધવાદ. 2. જ્યોતિષના ગ્રહો, નક્ષત્રો, ચોઘડિયા વગેરેથી. 3. અતિરંજિત આત્મવાદથી. લગભગ બધી જ બાબતમાં પૂર્વના કર્મને વચ્ચે લઈ આવી સમાધાન કરી લેવાથી પુરુષાર્થ શક્તિ મોડી પડી જાય છે. કદાચ પૂર્વના કર્મ હોય તો પણ ડગલે ને પગલે ન હોય. અમેરિકાવાળા અંતરિક્ષમાં પહોંચ્યા છે તે પૂર્વના કર્મે પહોંચ્યા છે. આપણે આજે ધરાતલ ઉપર પણ સારી રીતે જીવી શકતા નથી, તે પૂર્વના કર્મ કરીને? ના, એવું નથી. આવું જ ગ્રહો વગેરેનું. જ્યોતિષ દ્વારા વ્યક્તિની ઈચ્છા શક્તિને ઢીલી બનાવાય છે. પહેલાં વરકન્યાની કુંડળીઓ જોવાતી નહીં, હવે જોવાય છે, અને મંગળના કારણે ઘણી કન્યાઓ રખડી પડે છે. જ્યારે મંગળ નહોતો જોવાતો ત્યારે આ વરકન્યા કસાય વહેમ વિના એકબીજાને પરણી લેતા.
હવે મંગળે અમંગળ કરવા માંડ્યું છે. આવી જ દશા કોરા આત્મવાદની છે. દેહ તથા વિશ્વનો વિરોધ, માત્ર આત્માને જ પોપટ રટ કરતા રહેવું તે કોરો આત્મવાદ છે. આવી વાતોમાં જીવનનું સમાધાન નથી થતું હોતું. દંતાલીનું અન્નક્ષેત્ર જાણી કરીને ઉદ્વેગ ચોઘડિયામાં શરૂ કર્યું. જોત જોતામાં માણસો વધવા લાગ્યા. મારી ધારણાથી ઉલટું નીકળ્યું. સુઈ ગામ કરતાં પણ અહીં વધારે ગરીબાઈ હતી, વધુ ભૂખમરો હતો. એક તરફ સમૃદ્ધ માણસો હતા તો બીજી તરફ તેટલા જ કંગાળ માણસો પણ હતા. ગામની ફરતે ઝૂંપડાઓમાં રહેતી પ્રજા આજીવિકા વિનાની થઈ ગઈ હતી. એક તરફ મિલો બંધ પડી હતી તો બીજી તરફ ખેતમજૂરી ન હોવાથી ખેતમજૂરો બેકાર થયા હતા. 2-5 રૂપિયા માંડ કમાય તો તેમાંથી ચા બીડીનો ખર્ચો કાઢતા. જે 2 રૂપિયા વધે તેનો લોટ ઘંટીમાંથી લાવે, તેના લુખા રોટલા થાય, ભાગે પડતા ખાઈને અડધા ભૂખ્યા પેટે સૂઈ જાય. આ સમૃદ્ધ ચરોતરની વાસ્તવિકતા હતી. અહીં પણ સુઈ ગામની માફક રોટલા ઉપર જમનારા તૂટી પડે. 4-5 દિવસ ખૂબ ખાધું પછી સામાન્ય સ્થિતિમાં આવી ગયા. ગામમાંથી 25-30 બહેનો રોટલા કરવા આવે. લગભગ 2.5 મણના રોટલા અને તે પ્રમાણે તપેલું ભરીને દાળ બનાવીએ. જોત જોતામાં બધું સાફ થઈ જાય. કેટલી ભૂખ સંતાઈને બેઠી છે. રોજ દાળ અને રોટલાનું પેટ ભરીને જમવાનું શરૂ થયું. દંતાલીની બહેનોનો અમાપ ઉત્સાહ. ઘરના કામ પડતા મૂકીને સૌ આવે. 8-10 ચૂલા ઉપર સરસ મજાના રોટલા બનાવે. મોટું તપેલું ભરીને દાળ બનાવે. બધા વાસણ ઘસે. બધાને જમાડીને બધું કામ પતાવીને 1 વાગે ઘરે જાય. કંતાનના માંડવા કરીને રસોડું બનાવ્યું અને એ જ રીતે જમવાની જગ્યા પણ ગોઠવી. આજે 12 વર્ષથી આ અન્નક્ષેત્ર ચાલી રહ્યો છે. પ્રભુ કૃપાથી અસંખ્ય વૃદ્ધો તથા દુઃખી માણસોએ લાભ લીધો છે. મારા અનુભવથી કહી શકું કે જો આ અન્નક્ષેત્ર નહોત તો કેટલાય ગરીબ માણસો 2-4 વર્ષ વધુ જીવ્યા તે ન જીવ્યો હોત. ઉદ્વેગ ચોઘડિયામાં શરૂ કરેલું આ અન્નક્ષેત્ર હજારોના ઉદ્વેગને સમાપ્ત કરવામાં નિમિત્ત થયું છે. આજે તો આ અન્નક્ષેત્ર પાસે પર્યાપ્ત ભંડોળ છે. એનો ખર્ચ જતાં વધતી રકમ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ વગેરે માનવતા તથા વિદ્યાના કાર્ય માટે વપરાય છે. સ્વામી સચ્ચિદાનંદ. આગળ આપણે પ્રકરણ 87 કાળ ચોઘડિયું ની રજૂઆત કરીશું. પ્રિય શ્રોતાજનો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરશો. અને ફરી આવા વિડીયો જોવા માટે મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. જય શ્રી કૃષ્ણ.